આજે રાજકોટની અંદર ભાઈ આપણે ચાપડી ઉધ્યું ખાવાના છે બરાબર ને? આને શું કહેવાય અક્ષયભાઈ? ચાપડી કહેવાય. ચાપડી કહેવાય. છે ને બાટીનું કાઠિયાવાડી વર્ઝન છે. હા. તેલમાં ફ્રાય કરવામાં આવે અને બિસ્કિટ ભાખરી તમે જોઈને એવું ટેક્સચર આવશે, એકદમ સોફ્ટ ટેક્સચર સાથે આવી ઓહો, જશે. જો તમે તોડીને ખાવાની. અને એક સ્પાઈસી તરી આપવામાં આવે છે અને ઊંધિયું કહેવાય. ઊંધિયું તો બધાને ખબર છે. ખબર છે, આ જેઠાલાલને જોઈને ઊંધિયું ઊંધિયું યાદ યાદ રહી આવી ગયું છે. ઊંધિયું છે, સ્પાઈસી ઊંધિયું છે, સ્વીટ નથી. ઓહો, જો તમે ઉધ્યું એકદમ રસ્સાદાર તમને ઉધ્યું આપવામાં આવે છે. મેં સાથે તો તમને ગાર્લિક ચટણી મળી જશે. ઓહો. અને ચટપટું ખાવાના શોખીન હોય એના માટે ચટપટી ચટણી. ચટપટી આયુર્વેદિક ચટણી હા, ભાઈ. આયુર્વેદિક ચટણી કહી શકાય ને. ડેડલી કોમ્બિનેશન એમ. આ તમે સાથે મિક્સ કરીને ખાઓ, એક બાઈટ તમે લઈ જાઓ, તમારું દિલ ખુશ થઈ દિલ જશે. ખુશ થઈ જાય. અત્યારે આપણે કઈ બેઠા છે પેલા બતાવી દો કે અહીંયા ભાઈ રાજકોટમાં કઈ ખાવાની પ્રથા, ટેસ્ટની વાત કઈક અલગ છે અને એક એમ્બિયન્સની વાત કઈક અલગ હા, છે, અલગ બરાબર? છે, અલગ છે. એક દેશી એમ્બિયન્સની અંદર આપણે ફૂટપાથની અંદર બેઠા છે. તમને બતાવો આખું ગોળ ફરાઈને. ને જ્યાં આગળ તમને ડાઇનિંગ ટેબલ મળે છે ને, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવ્યો ને એક ટ્રેડિશનલ નીચે બેસીને ખાવાની વ્યવસ્થા મળશે અને આ પણ ફૂટપાથ ઉપર અમે બેઠા છીએ. પણ ટેસ્ટ એવો છે ને કે સારા સારાને અહીંયા બેસવા માટે આવવું પડે 100%. ગાડીઓની ગાડીઓ આવે છે આ જગ્યા ઉપર ખાવા માટે. બાકી એવું કહીશ કે સૌરાષ્ટ્રની અંદર કે સુરતની અંદર તમે જાઓ ને ત્યારે તમને એવું લાગે કે તમે ગમે એટલા અમીર હોય, તમે ગમે એટલા લેવલ ઉપર હોય, હા, પણ તમારે સ્ટ્રીટ ફૂડ નો ટેસ્ટ જો માણો હોય તો સ્ટ્રીટ પર ઊભું રહેવું જ પડે અને ખાવું જ પડે. અને સ્ટ્રીટ ની સાથે મેચ તમારે ખાવું ખાવું પડે. અને એ જ ટેસ્ટ છે ને તમને 5 સ્ટાર હોટલમાં બી નથી મળતો. નહીં એ મળે. 100% ની વાત છે. 100%.